કહેવામાં આવે છે કે પિતૃને તારવા માટેની કથા છે, પણ આ પિતૃને તારવા માટે નહીં, પણ જેના પિતૃ તરી ગયા હોય ને એની ત્યાં કથા થાય છે. આજે માણસ મૃત્યુ પામે ત્યારે આપણે લોકો એની પાછળ ક્રિયા અને કર્મ કરીએ અને પછી આપણે એમ કહીએ કે એ જીવાત્માનો વાસ ક્યાં થાય, તો કે વૈકુંઠમાં. તો વૈકુંઠમાં વસે કોણ? તો કે ભગવાન ઠાકોરજી. તો પિતૃ કેટલા કૃપાળુ કહેવાય કે પોતે વૈકુંઠમાં ગયા અને આખા વૈકુંઠ ધામને તમારા પરિવારમાં લઈ આવ્યા. આજે જ્યાં ભગવાનનું વામય સ્વરૂપ હોય ને એને ધામ કહેવામાં આવે છે. ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે પરમાત્માએ એમ કીધું હતું કે હું મારું સંપૂર્ણ તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવું છું. એટલે ભગવાનની યાત્રા કરવામાં આવે. કેની યાત્રા? તો કે પોથી યાત્રા. યાત્રાને વાજતે ગાજતે લઈ જઈશ. જીવનની યાત્રાઓ તો ઘણી છે આપણી. કોઈ ધર્મ ક્ષેત્રની અંદર જાય તો એને આપણે તીર્થ યાત્રા કહીએ. ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા થાય અને ભગવાનની મૂર્તિને યાત્રા કરવામાં આવે એને નગર યાત્રા કહેવામાં આવે છે. પછી ભાગવતજીને પધરાવવામાં આવે તો એને પોથી યાત્રા કહેવામાં આવે. આ જીવનની યાત્રા છે. પછી છેલ્લી એક યાત્રા આવે, એનું નામ છે શમશાન યાત્રા. આ 4 યાત્રા જીવનમાં જરૂરી છે અને ફરજિયાત છે. એમાંથી એક યાત્રા એવી છે કે ન લેવી હોય તો લેવી પડે. એનું નામ છે શમશાન યાત્રા. આપણે એમ કહીએ મારે નથી જવું તો આપણને ધક્કો મારીને કાઢે. એટલા માટે આ પરિવારની અંદર ભાગવતની અંદર પિતૃને તારવા માટે નહીં, પણ જેના પિતૃ તરી ગયા હોય ને એને ત્યાં ભાગવત કથા થાય છે. આ કથાને પાછળથી વાંચો ને એટલે થાક થાય. આ થાકને ઉતારનારી કથા છે. કયો થાક? તો કે અંદર જે ભર્યો હોય ને એ થાક. આપણી અંદર ભરેલું છે શું? તો કે બચપન હોય અને વૃદ્ધ અવસ્થા હોય, એમાંથી જે યુવાન અવસ્થા આવે ને એની અંદર થાક વધારે લાગે છે. બચપનમાં થાક નથી લાગતો. નાનપણમાં તો કોક આપણને તેડી લઈએ, આપણને હાલવું ન પડે. આપણને ભૂખ લાગે તો એ પરિવારને ધ્યાન દેવાનું છે આપણું. અને એક વૃદ્ધ અવસ્થા એવી છે, એમાં કદાચ આપણે હાલી ન શકીએ ને તો કોક આપણને ટેકો આપે. બચપનમાં ટેકો આપે એમ વૃદ્ધ અવસ્થામાં કોક ટેકો આપે. પણ વચલો ગાળો એવો છે ને કે વગર ટેકે ઊભું થવું પડે છે. એનું નામ છે યુવાની. હવે યુવાનીમાં 2 કામ કરવાના છે, ભગવાનનું ભજન અને સંસાર વ્યવહાર ચક્રનું જે કાંઈ કાર્યરત છે એ. હવે એમાં જે થાક લાગ્યો હોય ને એ થાક ઉતરતો નથી આપણને. જે પહેલા આવે ને એ જ છેલ્લે આવે. બાળક જન્મે ને એટલે એના મોઢામાં દાંત ન હોય, એમ પાછો જવાનો વારો આવે ને એટલે દાંત લઈ લઈએ. પણ આપણે તો બધું ફિટિંગ કરાવી લઈએ એટલે એ લઈ લઈએ. ભગવાને આપણો ક્રમ ગોઠવો છે આ પ્રકૃતિનો કે દેહની અંદર શું લેવાનું. પછી આપણે ધીરે ધીરે હાલી ન શકીએ ને એટલે આપણને કોઈક ડગલા મંડાવે. એ વૃદ્ધ અવસ્થા આવે ને એટલે પગની કાયા છીણ થઈ જાય, તો એમાં હવે ઢાંકણીઓ બદલી જાય છે. એટલે એ હાલતા રહી એમનેમ. તો એને કોકનો ટેકો જોઈએ. પછી બચપનમાં નાનપણમાં બાળકને ખબર ન પડે કે અહીંથી પડી જાય કે નહીં પડવું. એને સંજ્ઞા ન હોય, એની એટલી તીવ્ર બુદ્ધિ ન હોય કે હું આમાંથી પડીશ તો મને લાગશે. એમ વૃદ્ધ અવસ્થામાં આપણી આ જે યાદ શક્તિ છે ને ઓછી થઈ જાય. આપણા હાથમાં ચાવી હોય ને આપણે બજારમાં ગોતતા હોય કે ક્યાંક પડી ગઈ છે, પછી ખબર પડે કે હાથમાં જ છે.
એ સ્થિતિ પહેલા આવે ને એ જ છેલ્લે આવે. તો પહેલા આવે એ છેલ્લે આવે, પછી છેલ્લે આપણે કાંઈ કર્યું ન હોય તો તકલીફ બહુ મોટી થાય. પણ આ એક શરીરની કાયા કામ કરતી હોય ને ત્યારે ભગવાનનું ભજન કરી લેવું, ભગવાનની ભક્તિ કરી લેવી, ભગવાનનું સ્મરણ કરી લેવું, સત્કર્મ કરી લેવા. આ ભગવાન એમ કહે છે કે તમારે કાંઈ છોડી દેવાનું નથી, પણ અંદર જે ખોટું ભરેલું છે ને એને છોડવાનું છે. આ બધી વસ્તુને આપણે સાચી માનીએ કે આ મારું છે, બધું આપણું કાંઈ છે જ નહીં. આ દેહ પણ આપણો નથી. આ દેહ જો આપણો હોય તો આપણે આને કોઈ દી બીમાર પડવા દઈ, એટલે આપણો છે જ નહીં. એની મેળે મેળે બીમાર પડે એટલે આપણે આને દવાખાને લઈ જવો પડે. આ શરીર આપણું નથી, એની અંદર બેઠો એ આત્મા એક જ છે, અને એ આત્મા છે પરમાત્માનો અંશ. એટલે એનું મિલન ક્યાં સુધીની યાત્રા છે એની? પરમાત્મા સુધીની. 84 લાખ યોનિમાં ભટકા પછી એક વખત આપણને મનુષ્યનો અવતાર મળે છે. મનુષ્ય અવતાર એ બધાને ખબર જ છે કે હવે બધું વયું જવાનું છે, મૂકી દેવાનું છે, પણ એ કેટલી વાર? ટૂંક સમય પૂરતું જ હોય. તો જે સ્થિર છે એને માનો, અસ્થિર છે એને માનોમાં. અસ્થિરતા કઈ છે? તો કે આ બધી વસ્તુ અસ્થિર છે, એ કોઈ સ્થિર નથી અને પરમેનન્ટ નથી. પરમેનન્ટ નથી, આપણું શરીર પરમેનન્ટ નથી. રોજ આવું ને આવું રહેવાનું છે એવું નથી. આ ગમે ત્યારે નાશ પામવાનું છે. તો પરમેનન્ટ જેની સાથે વ્યવહાર હોય, સારો વ્યવહાર હોય, એક સરખો વ્યવહાર હોય, એવું કોણ? તો કે એનું નામ છે ભગવાન. ભગવાન પરમેનન્ટ છે. આપણે હતા ત્યારે ભગવાન છે, આપણે નહીં હોય ત્યારે ભગવાન હશે. આપણે જ્યારે હાવ જન્મા જ નહોતા ત્યારે પણ ભગવાન હતા. એટલે ભગવાન છે ને એ પરમેનન્ટ છે. એમ આ બધી વસ્તુ ખોટી છે, અપડેટ થયા કરે ધીરે 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 ધીરે. પહેલાં આપણે બધા કપડાં કેવા પહેરતા, હવે આપણે કપડાં કેવા પહેરીએ છીએ? પહેલાં બેસવાની સુવિધા શું હતી, અત્યારે બેસવાની સુવિધા કેવી છે? તો એ બદલા કર્યું ને. જે બદલે નહીં એને યાદ કરો. બદલે નહીં કોણ? તો કે ભગવાન બદલતા નથી. ભગવાન જેવા હોય એવા જ રહે છે. આ ભાગવતની કથા છે, એ 3 વસ્તુ આપણને આપે છે: જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. જ્ઞાનની જરૂર છે એમ વૈરાગ્યની જરૂર છે, એમ ભક્તિની પણ જરૂર છે. ભક્તિ કરતા હોય કે અમારે જ્ઞાનની જરૂર નથી, જ્ઞાની હોય કે અમારે ભક્તિની જરૂર નથી, પણ 3 વસ્તુની જરૂર છે. તો જ આ યુગની અંદરથી આપણે તરી શકીએ. હવે ભગવાનની કથા સવારે 9 વાગે પ્રારંભ થશે. 9 થી 12 વાગ્યા સુધી. બીજે દિવસે એ જ ક્રમ, અને બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી ભગવાનની કથા ચાલશે. ગંગાજીમાં નાવાથી તો દેહ પવિત્ર થાય. આ ભાગીરથી ગંગા જો આપણા આંગણામાં આવી હોય ને તો બની શકે ભગવાનને મળવા માટે દોડ મૂકતા હોય કે ભગવાન મને કંઈક આપે, તો ભગવાનની પાસે કંઈક જોતું હોય તો ભગવાન જ્યાં પધાર્યા હોય ને ત્યાં આપણે દોડવું પડે. નહીંતર આખી જિંદગી આપણે દોડતા રહીને તોય પૂરું થાય નહીં આપણાથી. એટલા માટે ભગવાનની કથા હોય અને કોઈ આપણને એમ કે હાલો કથા સાંભળવા, એટલે ક્યારેય એમ નહીં કહેવાનું કે અરે બાય મરવાનો ક્યાં ટાઈમ છે. હવે કોકને તમે એમ કહો ને કે હાલો કથા સાંભળવા, તો કે અરે બાય મરવાનો ક્યાં ટાઈમ છે. પણ એને નથી ખબર કે તારો વારો આવશે તે બાજુવાળા નહીં જાય. મરવામાં તો જેનો વારો આવશે ને એને જ જવું પડશે. એટલા માટે આ કથાને વિરામ આપી ભગવાનના નામનો જય જયકાર કરવો. જય બોલજો બધા. જય બોલીએ ને એટલે આપણી અંદર રહેલા પાપ છે ને જાય. આ ભગવાનનું ધામ છે. જો આ અહીંયા તમે બેઠા ને, આ વૈકુંઠ ધામ છે. ભગવાન વૈકુંઠપતિ અહીં બેઠા છે. અને આ જે બનાવ્યું હોય ને એને ભાગવતનું મંડપ નથી. આ કયો છે? તો કે આને વૈકુંઠ ધામ કહેવામાં આવે. અહીંયા સેવા કરવામાં આવે, ભગવાનની સામે સમર્પિત થઈને બેસવામાં આવે, ભગવાનની સામે નમ્ર થઈને બેસવામાં આવે. અને આવ્યા હોય ને જે કોઈ કથાના સાંભળનારા કે કોઈ પણ વ્યક્તિ હોય એ બધા આત્મા છે. તો કેવા આત્મા છે? તો કે પરમાત્મા છે.
પરમાત્મા સ્વરૂપમાં ભગવાન જેની કૃપા કરે ને એને એની પાસે બોલાવે છે. આજ ઘણી વખત આપણે બોલાવીએ તોય આવે નહીં, પણ એનો ટાવર નો પકડાતો હોય ત્યાં સુધી. આજ કવરેજની બાયણે હોય ઘણા, આપણે મોબાઈલ લગાડીએ લાગે નહીં, પછી આપણે એમ કહીએ કે ટાવરમાં નથી લાગતો, તો એ આઉટ એરિયામાં હોય. એટલે ભગવાન સુધી જેનો ટાવર પહોંચતો હોય ને એના મેળે એના ખૂટા પકડાઈ જાય અને ભગવાનના સામે આવી અને ભગવાનને દંડવત પ્રણામ કરે. આ ભગવાનની કથાની અંદર નિયમ છે કે ભગવાનની પ્રદક્ષિણા કરવી. કેટલી કરવી? તો કે 108. ન થઈ શકે તો 51 કરવી, ન થઈ શકે તો 25 કરવી, ન થઈ શકે 21 કરવી, ન થઈ શકે તો 11 કરવી, ન થઈ શકે તો 5 કરવી, 5 ન થાય તો 1 કરવી, અને એ ન થઈ શકે ને તો કોઈને નડવું નહીં. એટલું તો થઈ શકશે. બસ આવનારા વ્યક્તિત્વને સામે હાથ જોડીને નમસ્કાર કરવાના અને બધાયને આવતા જાતા જય શ્રી કૃષ્ણ બોલો, જય દ્વારકાધીશ બોલો. જે દેવનું નામ ગમતું હોય, એવું નથી કે કૃષ્ણ ભગવાનની કથા છે તો ભગવાન કૃષ્ણનું જ નામ લેજો, રામનું નામ લ્યો, શિવનું નામ લ્યો, સ્વામિનારાયણ બોલો. કોઈ પણ દેવ ઉપર પ્રીતિ હોય ને સતત તમે બોલ્યા કરશો ને એટલે જપ થશે. જપ થશે ને તો જીવનની લપ જાશે. આ જીવનની લપમાંથી નીકળવું હોય ને તો જપ કરવા પડે. એટલે બધાએ જપ કરજો ભગવાનના નામનો. હવે જય બોલાવવું એટલે જય બોલજો. આ જયનો એક નિયમ છે કે જય બોલીએ ને એટલે આપણી અંદર પાપ જાય. એટલે ભગવાને કીધું કે આ બધાય પાપ જાય કે ક્યાં જાય? કે આ બધાય બોલશે જય તમારી તો જાહે ક્યાં? ત્યારે ભગવાને એનો જવાબ આપ્યો કે જે નહીં બોલે ને એનામાં જાહે. એટલે જોજો બાજુવાળાનું જેસીબી આપણામાં નો ઠલવાઈ જાય. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, વ્યાસ ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય, હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, પિતૃનારાયણ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર